વરસાદે આજે બીજા દિવસે માંગરોળને ધમરોળી નાખ્યું હતું। સવારે 6 વાગ્યા સુધીમાં 15 ઇંચ પાણી પડતા મોસમનો કુલ વરસાદ 18 ઇંચ 442 થવા જાય છે। સવારથી જ વરસાદ ચાલુ રહેલ 6 કલાકમાં 9 ઇંચ પાણી પડી જતા શહેર જળબંબાકાર થઈ જવા પામ્યું હતું। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું હતું। માતરી વિસ્તારમાં નવા નાખેલ પાઇપલાઇનના ખાડામાં એક સ્કૂલ બસ ખૂંચી જતા ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવી હતી। જ્યારે જામનગરની લોકલ બસ પણ કેશોદ રોડ બાયપાસ પાસે પાઇપલાઇનના એક ખાડામાં ખૂંચી જતા 1.5 કલાકની જહેમતે બહાર કાઢવામાં આવી હતી। કામનાથ રોડ પર એક તોતિંગ વૃક્ષની ડાળી પડતા વાહનવ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો। બંદર વિસ્તારમાં પણ 2 વૃક્ષો ઢળી પડ્યા હતા। કામનાથ પાસે આવેલ નોળી નદીમાં પૂર આવતા લોકો ઉમટી પડ્યા હતા। નદીમાં ભારે પાણીના પ્રવાહથી ઉપરવાસના ગામો સંપર્ક વિહોણા બન્યા છે। સિંચાઈ માટેનો લંબોરા ડેમ છલકાઈ ગયો છે। વહીવટી તંત્ર, નગરપાલિકા અને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું। માંગરોળ કેશોદ રોડ પર વલ્લભગઢ પાસે રોડ પર પાણી ફરી વળ્યા હતા। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો। આજે સવારના 6 સુધીનો વરસાદ 321 મીમી અને સિઝનના કુલ વરસાદ 366 મીમી 13 ઇંચ થયો છે। વહેલી સવારે બીજી 4 માં 22 મીમી વરસાદ વરસ્યો હતો। મોસમનો કુલ વરસાદ 442 મીમી 18 ઇંચ નોંધાયો છે। આજે વાતાવરણ વરસાદી હોય, વધુ વરસાદની સંભાવના છે। છેલ્લા ઘણા દિવસોથી અને લોકોને એવું આપ્યું હતું કે આ વખતે દુષ્કાળ પડશે, પરંતુ ઉપરવાળાની દયા થઈ છે અને છેલ્લા 2 દિવસથી જગતનો તાત આ વિસ્તારના ખેડૂતો બહુ જ ખુશખુશાલ છે। કારણ કે ગઈકાલ 10 વાગ્યાથી વરસાદ ચાલુ કરી અને અત્યારે બપોરનો 1 જાય છે ત્યાં સુધીમાં અંદાજિત 11 ઇંચ જેટલો વરસાદ માંગરોળમાં થયો છે। અને માંગરોળની જીવાદોરી સમાન નદી જે નોલી નદી છે તેમાં પણ અત્યારે લંબોરા ઓવરફ્લો થઈ ગયો છે। એટલે માંગરોળ શહેરને પણ પીવાના પાણીનો પ્રશ્ન જે હતો તે લગભગ અત્યારે સોલ્વ થઈ ગયો છે। આ વિસ્તારના ખેડૂતો કે જે શારદાગ્રામ બંધારા નીચે આવે છે તે શારદાગ્રામ બંધારો પણ ભરાવાની તૈયારીમાં છે, કારણ કે લાંગડી નદીમાં પણ પાણીની આવક શરૂ થઈ ગઈ છે। ખેડૂતો અને જગતના તાત આ વરસાદથી ખૂબ જ ખુશખુશાલ છે અને હજુ પણ સતત વરસાદ ચાલુ છે। સૌરાષ્ટ્રને રેડ એલર્ટ જાહેર કર્યો છે, તો હજી 2-4 દિવસ આવો ને આવો વરસાદ રહેશે તો અહીંની પાણીની સમસ્યા સંપૂર્ણ હલ થઈ જશે।